અવખંડનની. અવખંડન કોનામાં થશે? સ્પાયરોગાયરામાં. કોનામાં થશે? સ્પાયરોગાયરાની અંદર. ઓકે, મેં દરેકને અલગ અલગ આ રીતે લખવાનો ટ્રાય કરી લીધી. તમે જ્યારે પણ વાંચો ને તો તમને સીધી નજર જ પડે ભાઈ આની અંદર આ પ્રોસેસ થાય, આની અંદર આ પ્રોસેસ થાય. ઓકે, અલગ હાઇલાઇટ કરેલા છે. હવે એના પછીની વાત કરીએ પુનર્જનન. પ્રજનનની એક બીજી પ્રક્રિયા કઈ છે? પુનર્જનન. આમાં પણ એની જેમ જ થાય છે. જેમ પેલામાં ટુકડા થતા હોય છે, નવો સજીવ બનતો હોય છે ને, આમાં પણ તમે જોશો તમને આકૃતિ ઉપરથી ખબર પડશે કે પ્લેનેરિયામાં આ પ્રોસેસ થતી હોય છે. જોઈએ શું છે. સંપૂર્ણપણે અલગ ઘણા સજીવોમાં પોતાના શરીરના ભાગમાંથી નવા સજીવના નિર્માણની ક્ષમતા હોય છે. એટલે કે જો સજીવ કેટલાક ટુકડાઓમાં વિભાજિત થઈ જાય, આ વ્યાખ્યા છે બરોબર, સજીવ કેટલા ટુકડાઓમાં વિભાજિત થઈ જાય તો તેમાંના ઘણા ટુકડા વૃદ્ધિ પામી અને નવા સજીવમાં વિકાસ પામે છે. એક આખો સજીવ ટુકડામાંથી આખો સજીવ, જે મેં હાલ ઉદાહરણ ના આપ્યું, મારો હાથ કાપીને મૂકી દઈને એમાંથી એક નવો યુવરાજ ઉત્પન્ન થઈ જાય, એવું થાય. આપણામાં નથી થતું પણ આમાં થાય છે. કોણ છે? હાઇડ્રા અને પ્લેનેરિયા.